તો આને તો જાણે આમ એનો મહેમાન હોય એમ સમજ પાછું છે, એટલે આપણે સમજી જવાનું કે આમાં કેટલું ન્યાય ઉપર હાલે છે. પ્રૂફ સાથે હું આપું છું કે હાલો આ માણસ છે આને ઉઠાવો, ત્યારે તો એ લોકો ઉઠાવે છે. એની તપાસમાં શું, આ તપાસ એસઆઈટી તપાસ કરવા માટે આપ્યું છે, હું એ નથી સમજાતું. નહીં અન્યાય માટે જ તે. માનો કે જે પહેલેથી તે પ્રશાસન ઉપર જે સવાલો ઉઠી રહ્યા છે એ મુજબની હજુ પણ કામગીરી થતી નથી એવું લાગી રહ્યું છે. વર્ગ હોય કોઈ પણ સમાજનો, એવું નથી કે ખાલી કોળી સમાજ છે, અન્ય સમાજમાં પણ આવું બધું છે. આમાં બીજા પણ 3 પીડિતો અત્યારે બહાર આવ્યા છે. કોઈ વસ્તુ ચોખ્ખું ફૂલ દીવા જેવું છે, આમ દીવાથી અંજવાળું થાય એવું કે ભાઈ હાલો હું પહેલેથી જ કહું છું કે આ આરોપી છે, આને જ બધું કાવતરું રચ્યું છે, સામે જાય છે. બરોબર, હવે કોઈ બીજો માણસ નાનો હોય, કોઈ પણ આરોપી આપણા ઘરે રોકાણ હોય તો આપણને ઉઠાવી લે છે મદદગારીમાં. બરોબર, તરત ભાઈ બહાર આવે ગૃહમંત્રી સાહેબ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એના કાયદા ને એના ફાયદા ને બધા ક્યાં ગયા છે એ નથી સમજાતું. મોહન કેમ છે મોહન કે એને 1 તારીખે ત્યાં કોઈ પણ સમાજના હોય, નાના સમાજના કોઈ પણ જાતિના હોય, બરોબર, એને પણ હું કહું છું કે ત્યાં 1 તારીખે આવે, અમારી ત્યાં વકીલની ટીમ હશે અને ત્યાં એ લોકોનો કેસ ફ્રીમાં લડશે. બગદાણા કાંડમાં હવે નવો અપડેટ આવ્યો છે. હવે 1 ફેબ્રુઆરીથી સમગ્ર ભાવનગર અને એના પછી જિલ્લાઓમાં કોળી સમાજ બેઠક કરશે. એટલું જ નહીં, માયાભાઈ આહિર અને એમના પુત્ર વિરુદ્ધ જેણે પણ સમસ્યા હોય, જેણે પણ એફઆઈઆર કરી હોય અને લાગે કે ન્યાય નથી મળતું, તો તે તમામ લોકોના કેસો ફ્રીમાં લડવાની તૈયારી થઈ રહી છે. બીજી તરફ જે રીતે જયરાજ આહિરની પૂછપરછ થઈ, એને લઈને કોળી આગેવાનોમાં, સમાજમાં અને સ્વયં પીડિતમાં અસંતોષ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આપણે સીધા જઈએ નવનીત બાલદિયા પાસે. ત્યાં કાલે ભાવનગરમાં એક બેઠક થઈ છે ને 1 તારીખથી હવે બેઠકો થશે અને માયાભાઈ અને પુત્ર વિરુદ્ધ હવે હુંકાર, એટલે અને સરકાર જે રીતે તપાસમાં ઢીલ કરી રહી છે એ લઈને નારાજગી, એ તમામ વસ્તુઓની ચર્ચા તેમની સાથે થઈ છે. સીધા જઈએ નવનીત બાલદિયા પાસે. હા નવનીતભાઈ નમસ્કાર, આપ અમારી સાથે ફરીથી જોડાયા એના માટે. કાલે એક મીટિંગ મળી હતી તમારે, કાલે એક આપને મીટિંગ મળી અને ત્યાં કંઈક નિર્ણય લેવાયો છે. થોડું વિસ્તારથી જણાવો, કાલે શું મીટિંગ હતી અને શું નિર્ણય હવે લેવાયો છે? કાલે અમારે જિલ્લા લેવલની મીટિંગ યોજવાની છે 1 તારીખે, ટૂંકમાં ભાવનગર જિલ્લાની. એટલે હવે પછી દરેક જિલ્લા વાઇઝ મીટિંગ નું આયોજન કરવાનું છે. બધા ફોન આવે છે, પણ પહેલું નક્કી ભાવનગર થી થયું છે કે ભાવનગર પહેલી મીટિંગ, પછી અન્ય જિલ્લામાં એક પછી એક તારીખ જાહેર થશે. એટલે બધા સમાજના આગેવાનો ભેગા થઈ અને જિલ્લા વાઇઝ અમારે મીટિંગો કરવાની છે અને પછી બગદાણા મોટું સંમેલન કરવાનું છે. એટલે કાલની મીટિંગનો ઉદ્દેશ્ય તો મને લાગે છે જે તમારી સાથે અન્યાય થયો એ જ હશે કે કંઈક એને સાથે બીજું કોઈ એજન્ડા બી હતું એમ? નહીં અન્યાય માટે જ તે. માનો કે જે પહેલેથી તે પ્રશાસન ઉપર જે સવાલો ઉઠી રહ્યા છે એ મુજબની હજુ પણ કામગીરી થતી નથી એવું લાગી રહ્યું છે. એટલા માટે હવે બધી આ મીટિંગનું આયોજન કર્યું છે. ઓકે, હવે ખાલી મૂળ મુદ્દો કે એસઆઈટી એ જયરાજ આહિરને બોલાયા. જયરાજ આહિરને એવું કહેવામાં આવ્યું કે 4-5 કલાક બેઠક થઈ, એમની જવાબ નોંધવામાં આવ્યો, પછી બહાર નીકળીને એવું કે ભાઈ મને તો આના ઉપર વિશ્વાસ છે ને તેના ઉપર વિશ્વાસ છે, બધી વાતો એમને કરીને ગયા. સવાલ એ છે કે તમે પહેલા દિવસથી કહેતા રહ્યા છો કે આ આરોપી છે, મુખ્ય એક્યુઝ છે, સમગ્ર ઘટનાનો કિંગ પિન કે છે એ છે, છતાં પોલીસ એને એક સમન્સ મોકલે છે પ્રેમ પત્રની જેમ કે સાહેબ તમે આવો અને તમારે જવાબ લખાઈ જાઓ. શું તમારી મારી સાથે પણ આવું આપણે કિંગ પિન હોત કોઈ ઘટનામાં તો શું પોલીસ આપણને આવી જ રીતે જ સમન્સ મોકલત અને આવી રીતે જ પ્રેમ પત્ર મોકલીને બોલાવત કે આવું લખાઈ જાઓ એમ? નહીં, આપડે જેવા નાના માણસો હોય તો તેને રાતોરાત ઉઠાવી લે, જ્યાં હોય ત્યાંથી પોલીસની ગાડી આવીને જ ભરી જાય. આ તો બધી એની લાઈન છે, પૈસાનો પાવર છે, એટલે આ બધું કરે છે. આશીર્વાદ છે. ના, એટલે મારે એ સમજવાનું છે કે આવું તો શું છે એ ખાલી પૈસાનું પાવર છે એ છે, એનાથી આટલી મોટી પોલીસ, આટલું મોટું ગૃહ મંત્રાલય, હર્ષ સંઘવી જે વારંવાર કહેતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો,
બધાને શિખામણ આપતા હોય છે અને જાહેરમાં સરઘસો કાઢતા હોય છે. આપણે ઘણા એ લોકોનું નાના જોયું છે માણસો સરઘસ માટે છે. કાઢતા. હા, અને એ નાના જોરથી કે પણ છે કે સરઘસ તો નીકળશે જ. આ બધી વાતો કરે છે, તો આ કેસમાં ક્યાં નબળા પડી જાય છે? એ બધું નાના માણસો માટે છે, મોટા માણસો માટે થોડું છે. આ બધું જે ગરીબ વર્ગ હોય કોઈ પણ સમાજનો, એવું નથી કે ખાલી કોળી સમાજ છે, અન્ય સમાજમાં પણ આવું બધું છે. આમાં બીજા પણ 3 પીડિતો અત્યારે બહાર આવ્યા છે, બરોબર. તેમાં એક કોળી સમાજ છે, એક કાઠી છે, પછી બીજા એક વાણંદ સમાજ, એમાંથી બાબર છે, બરોબર. 3 પીડિતો બહાર આવ્યા છે. એના ઓડિયો કડો વિડીયો કે જો એમની પણ પોલીસ ફરિયાદ નથી લેતી. જો આ તો એટલું અમારા સમાજનો સાથ ને સહકાર, અમારા આગેવાનો બધાની ઓલી થઈને એટલું અમે પ્રેશર લાવ્યા છીએ, બરોબર. ત્યારે ખાલી આને જયરાજને બોલાવે છે. તો નાના માણસો, અમારી કરતા જે નાનો વર્ગ હોય, તો એ તો બચારા શું કરવાના, બરોબર. તો એ તો આમનામ જ પૂરું થઈ જવાનું છે. પીડિત ન્યાયની માંગણી કરે છે, પણ ન્યાય મળતો નથી. તમને એક શું ભાઈનો લાગે છે દીકરો કે જી કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ. એક ભાઈનો દીકરો 10-12 વર્ષ થયા, 10-12 વર્ષથી કેટલા પોલીસ સ્ટેશનમાં જાય છે, એની ફરિયાદ લેવા નથી આવતી. અને માયાભાઈ એ દાદા એમ કે છે કે ભાઈ માયાભાઈ પણ મારી ઘરે આવ્યા હતા, 10 લાખ રૂપિયાની ઓફર કરી કે ભાઈ તું આ બધું કઈ કરીમાં તને 10 લાખ રૂપિયા આપશું. ત્યાં સુધીનું એ 2 ગામના માણસો પણ ત્યાં ભેગા થયા હતા એવું જાણવા મળ્યું છે. તો આનો કેટલો પોલિટિક્સ પાવર ગણવો, પૈસાનો પાવર ગણવો કે શું ગણવું? પછી બીજા પેલા દાદા છે, તો એમની જમીનમાં કઈ એના છોકરાનું નામ ખોટો દસ્તાવેજ કરાવ્યો છે, અને આ દાદાનું નામ જેને જમીન કંપનીને આપી, કંપની પાસેલી આ દાદાને બીજી જગ્યાએ જમીન આપી છે, તો એના ખાતેદાર હજુ નથી થવા દીધા. તો માનો કે અતિવૃષ્ટિ થાય, કોઈ પણ થાય, તો એ દાદા તો રડે છે એવું લાગે ફોનમાં. તો કેટલી હદે આ સરકારમાં આનો ઓલું ગણવું. ત્રીજા વ્યક્તિ છે કોઈ ફુટવડાના, તો એમને પણ આ લોકો માયાભાઈના 2 છોકરા થઈને કઈ અપહરણ કરીને લઈ જાય છે, મારે છે, પછી હોસ્પિટલમાં દાખલ થાય, તો એની પણ પોલીસ ફરિયાદ નથી લીધી. આ તમે જોવો તો ખરા. તો આવા તો એટલે કેટલાય પીડિત હશે આ 100%. વિસ્તારમાં, અન્ય જગ્યાએ કેટલાય પીડિત હશે કે જે કોઈ બહાર આવી શકતા નથી. આનો કેટલો ડર હશે, તમે વિચારો. મારી પાછળ આ લોકો હજુ સમાધાનની પ્રક્રિયા માટે અમુક માણસોને ફોન કરે જ છે કે નવનીતભાઈ ને કયો જે કઈ થયું હવે આગળ ન વધારે એમ. તો એના છોકરાની ભૂલ નથી તો શું કામ કેવડાવે છે? મારે અન્ય કોઈ સાથે કોઈ પણ જાતની દુશ્મની નહોતી, બરોબર. તો કોઈ વસ્તુ ચોખ્ખું ફૂલ દીવા જેવું છે, આમ દીવાથી અંજવાળું થાય એવું કે ભાઈ હાલો, હું પહેલેથી જ કહું છું કે આ આરોપી છે, આને જ બધું કાવતરું રચ્યું છે, બરોબર. તો ક્યાં સુધી પોલીસ પહોંચતી નથી. પોલીસ તો નથી પહોંચતી, પણ એસઆઈટી ની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી 15-20 દિવસ થવા આવ્યા, અને લગભગ સમજો 18 દિવસે બોલાવવામાં આવ્યા જેને તમે મુખ્ય આરોપી કહો છો એ વ્યક્તિને, જયરાસિંહ આહિરને. તો તું આ સમગ્ર કામગીરીથી તમને એવું લાગે છે, તમે સંતુષ્ટ છો? પણ એમાં તમને તમે લાગે છે કે જોશો, તમે મેં જે માંગ કરી હતી એ બાત થઈ રહી છે? એસઆઈટી માં મેં જે એનું નિવેદન લખાયું બધું, બરોબર, એની ઉપર પહેલેથી જ હું કહેતો આવ્યો છું કે આ જે કાવતરું રચનાર જયરાજ આહિર જ છે, એના પ્રૂફ સાથે આપ્યું. પેલા આરોપીઓ એમની જોડે એમના ફામે જાય છે, બરોબર. હવે કોઈ બીજો માણસ નાનો હોય, કોઈ પણ આરોપી આપણા ઘરે રોકાણ હોય, તો આપણને ઉઠાવી લે છે મદદગારીમાં, બરોબર. તો આને તો જાણે આમ એનો મહેમાન હોય એમ સમજ પાછું છે, એટલે આપણે સમજી જવાનું કે આમાં કેટલું ન્યાય ઉપર હાલે છે. કોઈ પણ આરોપીએ કોઈ પણ આવા ગુના કર્યા હોય, તો આપણે તમારી ઘરે સ્વભાવ છે કે મારી ઘરે જાણવા મળી તો મને કે તમને ઉઠાવી જ લઈ પોલીસ. નથી ઉઠાવી લેતી? જોવો જ છો આપણે ઘણા 100%. કિસ્સામાં જોઈએ. પેલો ભાવનગરનો એક કિસ્સો, કોઈ આરોપી પેલા પોલીસમાં હતા એમની ઘરેથી, તો એ બેનને પણ ઉઠાવી જ લીધા છે ને. 100%. તો આમાં કેમ આ તો ગાયલટ કિસ્સો છે, તો આમાં કેમ એને નથી ઉઠાવ્યો? આને જાણે તો સમજ પાઠવે, જાણે એનો મહેમાન હોય એમ. પોલીસની વાતથી સમજો, પોલીસની કાર્યવાહીથી તમે સંતુષ્ટ નથી, આટલું બધું પ્રેશર, આટલું બધું તમારા લોકોનું દબાણ, એ છતાં પણ જો પોલીસ કામગીરી ન કરી રહી, તો પછી હવે
હવે શું, હવે કેવા પ્રકારની કામગીરી કરવાની તમારું, તમે લોકોની કાલી બેઠક થઈ છે, હવે કેવા પ્રકારની પ્રક્રિયા કે વ્યવસ્થાઓ કે બધા આંદોલનો કે બધા બધું થવાના છે? બધા જિલ્લામાં જઈ એકતા છે, એકતા અમે રાખશું અને મોટું આંદોલન કરશું ગુજરાતની અંદર તો કરશું, પણ અન્ય રાજ્યમાંથી પણ કોલ આવે છે કે તમે ખાલી અમને જાણ કરો એટલે અમે પણ આવવા તૈયાર છીએ ને અમારા રાજ્યમાં પણ અમે આંદોલન શરૂ કરશું. હમ. એટલે ગુજરાત સિવાય બી અન્ય રાજ્યોમાં તમારા માટે આંદોલન શરૂ થવાની સંભાવના ચાલુ થઈ ગઈ છે હવે એમ? હા હા. હમ. કયા કયા રાજ્યોમાંથી? મહારાષ્ટ્રમાંથી, આમાંથી કોઈ જગ્યાએથી એમ? રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાં છે, પછી પેલું ઝારખંડ, કર્ણાટક કર્ણાટક કર્ણાટકમાં? ઓહો, હા કર્ણાટક સુધી એમ? ત્યાંથી પણ અહીંયા આવ્યા હતા. ત્યાં પણ આપણે આ બધો કિસ્સો છે ત્યાં સોશિયલ મીડિયા ઉપર ચાલુ જ છે. હમ. આવું બધું અહીંયા ગુજરાતમાં થઈ રહ્યું છે. ખાલી મારે એક વસ્તુ પૂછવી છે કે આટલું બધું થવા છતાં તમારું આટલું મોટું કોળી સમાજ છે, છતાં તમને લાગે છે કે ભાજપ સરકારને કે હર્ષ સંઘવીને કોઈ પડી ના હોય એટલા માટે આ ધીમે ધીમે તમામ વસ્તુ ચલાવી રાખે છે? હવે તો એવું જ લાગી રહ્યું છે કે એને કઈ નહીતર તો આમ તરત ભાઈ બહાર આવે ગૃહમંત્રી સાહેબ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એના કાયદા ને એના ફાયદા ને બધા ક્યાં ગયા છે એ નથી સમજાતું. મોહન કેમ છે મોહન? આમાં ક્યાંક કઈ બધાની આમ ક્યાંય ને ક્યાંય શેડામેળ થતો હોય ને એકબીજાના, આ બધું પ્રશાસન દબાવવા માંગે છે. આનો જવાબ આપશું, આનો જવાબ અમે આપશું. હજુ અમારો સમય વયો નથી ગયો. અમે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છીએ. અત્યારે રીટ અમે દાખલ કરી દીધી, પણ એસઆઈટી ની તપાસ ચાલુ છે એટલે હાઈકોર્ટ ની અંદર રીટ દાખલ ન થાય. એસઆઈટી ની તપાસ પૂરી થશે, જો અમને સંતોષ નહીં મળે એટલે અમે સીધા હાઈકોર્ટ ની અંદર રીટ દાખલ કરવાના જ છીએ. બરોબર. હવે તમે જો એમ કે છે કે મોબાઈલ જે જપ્ત કર્યા છે એ મોબાઈલ નથી. એક આરે થેલો ભરીને મોબાઈલ દેવા જાય છે. બરોબર. તો કોઈ પણ સ્વભાવ છે, હાલો કોઈ પણ આરોપી હોય તો હું એક આરે ભેગા થઈને એક જગ્યાએથી હાજર થાય? વિચારો તમે. આ તો તમારો કેસ સ્ટડી થઈ ગઈ છે, ખબર છે? પોલીસનું જો હા તમારે મજાક ઉડાવવું હોય ને તો આખું હા કેસ સ્ટડી થઈ ગઈ છે કે પોલીસે કેવી મૂર્ખામી ભરી તપાસ કરી રહી છે, અથવા તો હા. કેટલી જગ્યાએ તેઓ ભૂલ કરી રહ્યા છે અને વારંવાર. ઈ પાછા થેલો લઈને ત્યાં પકડાય છે 5 જણા. થેલો લઈને એનો વિડીયો છે કે ભાઈ થેલો લઈને આપવા આવે છે, પોલીસ એમ કે એમાં મોબાઈલ છે અમે મગાવે. તો સ્વભાવ છે, આ જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે મોબાઈલ. કોઈ પણ માણસ હોય તો એનો મોબાઈલ એમની જોડે જ હોય છે. કોઈ ઘરે મૂકીને કે કોઈ એક જગ્યાએ બધા ભેગા કરીને મોબાઈલ આવે છે? વિચારો કેટલું કેમ કરે છે. એ બધાને એવું છે કે અમે બધું આમથી આમ કરી નાખ્યું, પણ એક કોઈને છોડવામાં નહીં આવે. અમારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ભલે જવું પડે. મારે તો ખાલી એટલું જ મને સમજાતું નથી કે પોલીસ રોજ 2-3 દિવસે થાય ને એવું કે આ 2 જણાને અમે વધારા લોકોને પકડ્યા, 2 જણાને વધારા લોકોને ઉઠાયા, 2 જણાને વધારા લોકોની પૂછપરછ કરી. પણ તો આ પૂછપરછમાંથી નીકળે છે શું એ નહીં કહેતા એ લોકો. પણ એમ નહીં, હું પહેલેથી બધું લખાવું છું, બધા ઓડિયો ક્લિપ વાયરલ કરું છું. મને એ નથી સમજાતું તપાસ એને કરવાની છે કે મારે કરીને એને દેવાની છે? વિચારો તમે. બરોબર. કોઈ પણ પ્રૂફ સાથે હું આપું છું, ભાઈ હાલો આ માણસ છે આને ઉઠાવો, ત્યારે એ લોકો ઉઠાવે છે. એની તપાસમાં શું, આ તપાસ એસઆઈટી ની તપાસ કરવા માટે આપ્યું છે હું એ નથી સમજાતું. કે આ લોકો ભાઈ એની રીતે તપાસ કરીને ભાઈ કોલ ડિટેલ કાઢી છે અને સીડીઆર કાઢ્યા છે. બરોબર. તો એના ઉપર ભાઈ કોને કોને કોલ થયા છે, કોને કોને આ બતાવવા માંગે છે, તો એની ઉપર તો કોઈ બાર જ નથી આવતું. બરોબર. જો શરૂઆતથી મને મારવાનો વિડીયો પણ એ લોકો પાસેથી મેં લઈને પોલીસને આપ્યો. બરોબર. એના ફાર્મનો વિડીયો પણ મેં પોલીસને આપ્યો. તો પોલીસ શું કરે છે આમાં? હું સાબિત કરવા માંગે છે. તમને કોઈ અપેક્ષા નથી આ એસઆઈટી થી કે આ પોલીસ તપાસ કોઈ સંભાવના નથી લાગતી કે આ લોકો ક્યાંક આપણને થશે એમ? નહીં. હજુ પણ મેં નામ આપેલા છે બીજા, હજુ એના સુધી કોઈ તપાસ નથી પહોંચી, તો મને ક્યાંથી સંતોષ થાય? એટલે આ બધું હું આ લોકોને માહિતી આપું ને એ બધું ભીનું સંકેલ આવે છે. બરોબર. આટલો સમય થયો એટલી જગ્યાના સીસીટીવી ફૂટેજ ના અંતે લેવાનું કીધું, કોઈ જગ્યાએ હજુ લેવા નથી ગયા, તો પછી તો
આપોઆપ ડિલીટ તો થઈ જ જવાનું છે. 100%. બરોબર. કોઈની માનો કે પેલું આપણે શું કહેવાય, કેમેરામાં હાર્ડ ડિસ્ક કોઈની CCTV નાની માં હોય, DVR સીસીટીવી કેમેરામાં ડીવીઆર નાના હોય તો આપોઆપ પાછળનું ડિલીટ થતું જ જવાનું ડિલીટ છે. થઈ જાય. હા, 2 બરોબર. મહિના 3 મહિના તો થાય તો ડિલીટ થઈ. કોઈના હા 30 દિવસ હોય, કોઈના 15 દિવસ હોય, કોઈના હા 20 દિવસ હોય. હા, એટલે મેં પેલા બીજા દિવસે જ કીધું હતું કે ભાઈ તમે આટલી જગ્યાના સીસીટીવી ફૂટેજ લ્યો, બરોબર, તો બધું જે કઈ છે એ બધું દેખાય. તો એ લોકો કઈ ગયા જ નથી એવી જગ્યાએ કે ભાઈ અમુક જગ્યાએ કે કઈ તો કે 24 કલાકનું જ છે. બરોબર. 100%. તો 100%. પણ એવું એટલે માની આ શકીએ બધા કે એક પુરાવા તારીખથી જે આ જે ટાઈમ જે કાઢીને આ બધા પુરાવાનો નાશ કરાવવા માંગે, મને એવું લાગે છે. પણ આપણે એવું માની શકીએ કે 1 તારીખથી તમારી સામાજિક લડાઈની શરૂઆત થશે મોટા પાયે. હા, એટલે કોઈને છોડવામાં નહીં આવે, તમે કીધું એ પ્રમાણે. કોઈને નહીં છોડવામાં આવે. ના ના, અમારી શુભેચ્છા તમારી સાથે છે નવનીતભાઈ. અને મેં તમને આ પહેલા તો પણ કીધું કે તમારી જોડે લોકો આ તો એટલા માટે જ છે કે તમારી લડાઈ છે ને ન્યાયની લડાઈ છે. કે જો હા, પોલીસ પણ પ્રેમ પત્ર મોકલીને આવી રીતે આરોપીને બોલાવે, મને ક્યારે હા, આવી ઘટના મારી સાથે પણ થઈ છે, પણ પોલીસનો ફોન તમે આવ્યો તો ભાઈ અહીં જમા થઈ જજો. તમે આવી રીતે અત્યાર પ્રેમ પત્ર અત્યાર કે તમે અત્યાર સુધીમાં જોવો હમ કે મીડિયા મિત્રો બધાનો સપોર્ટ છે પહેલેથી. એ પણ કોઈ પણ માણસને તમે આમ ખાલી સામાન્ય આ બાબતે પૂછો કે ભાઈ આમાં આરોપી કોણ છે, તો હમ દેખાય જ છે. આટલા પુરાવા આપીએ છીએ, જોઈએ હમ છીએ, હમ છતાંય પોલીસને પેટનું પાણી નથી હલતું હમ એમ. હમ અને ના ના, કોઈ અત્યાર વાત. સુધીમાં તમે જો એસઆઈટી હમ મીડિયા સમક્ષ કોઈ પણ વસ્તુ મૌન જ પાડ્યું છે, બરોબર. ના એમ સામે ના મુખ્ય આરોપી છે અત્યાર સુધીમાં આવ્યો છે ભાઈ. હાલો, હું સાચો હોઉં તો હું ન કહી દઉં ભાઈ હાલો હું સાચો છું, તો ગમે ત્યારે મીડિયાની સમક્ષ આવું છું આ મારી યાર આ બની છે ઘટના, બરોબર, મને ન્યાય મળવો જો. તો એ કેમ ખુલ્લીના હામાં નથી આવતા ભાઈ કે ભાઈ મારો દીકરો કે હું ભાઈ નિર્દોષ છું, બરોબર. કાલ તો સવારે આરોપી તરીકે એનું નામ આવશે તો એ ખોટો પડવાનો છે. 100%. 100%. બરોબર. તો અમે ક્યાંય એને છોડવાના જ નથી. જ્યાં સુધી લડાઈ અમારે લડવી પડે ત્યાં સુધી અમે કાયદાકીય રીતે લડશું, બાકી એને છોડવાનો તો છે જ નહીં. આજે નહીં છોડીએ ને કાલે નહીં છોડીએ. ના ના, નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તમારી વાત મૂકી અને અમારી સાથે જોડાતા રહેજો, કારણ કે થેન્ક લોકોને યુ. જાણવામાં રસ છે કે આ લડાઈ હવે વ્યક્તિગત તમારી લડાઈ નવનીતભાઈની નથી રહી. એક વાત યાદ રાખજો, આ લડાઈ હવે હા, ન્યાય હા, અને એ તો અન્યાય, ગરીબ અને તાકાતવર નહીં થઈ વચ્ચેની ગઈ. છે. હા, સમજો, હવે આ લડાઈ એક ભાઈ. સામાન્ય વ્યક્તિ અને એક સમાજ અને એક તાકાતવર વ્યક્તિ અને એક સત્તા પક્ષ, એવી લડાઈ થઈ હા, ગઈ છે. બધાને જો હા, આ પિક્ચર જેવું થઈ ગયું છે. હવે આ હા. પિક્ચરના તમે હીરો છો, સમજો, ચહેરો છો તમે, પણ આ પ્રતીક છો તમે એક હા, અત્યાચાર થયેલા વ્યક્તિનું, પીડિત હા. વ્યક્તિનું, જે વ્યક્તિએ ઝંડો પકડ્યો છે તમામ એવા લોકોનું, જે લોકો દબાયેલા છે, કુચલાયેલા છે, અને જે લોકો હા. સાથે અત્યાચાર થાય છે. અને એક મજબૂત સામે. મીડિયાના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું કે જે અમારું સંમેલન થાય છે 1 તારીખે, ત્યાં એક અમારી વકીલની ટીમ હશે. જે કોઈ મારી જેવા પીડિત હશે, જેની ફરિયાદ નહીં લીધી હોય કે જે કોર્ટમાં પેન્ડિંગ પડ્યું છે, એમને પણ હું કહેવા માંગુ છું કે એને 1 તારીખે ત્યાં કોઈ પણ સમાજના હોય, નાના સમાજના કોઈ પણ જાતિના હોય, બરોબર, એને પણ હું કહું છું કે ત્યાં 1 તારીખે આવે. અમારી ત્યાં વકીલની ટીમ હશે અને ત્યાં એ લોકોનો કેસ ફ્રીમાં લડશે. ઓહ, શું વાત છે. હા, બરોબર. જ્યાં સુધી બીજા અન્ય લોકોની પણ કેસ અમે લડાવવા તૈયાર છીએ, બરોબર. તો જેની સાથે મારી જેમ અન્યાય થયો હોય, એ લોકોને ન્યાય ન મળતો, એના માટે અમે એક વકીલની ટીમને તૈયાર કરી છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કોઈ વાંધો નહીં, આપણે જોડાતા રહીશું અને તમને જે પણ અમારી સપોર્ટ મળશે એ પણ મીડિયા તરીકે આપણે આપતા રહીશું. નમસ્કાર નવનીતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. બગદાણા કાંડમાં જે રીતે અપ એન્ડ ડાઉન થઈ રહ્યું છે, જે રીતે નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે, એને લીધે આપ શું વિચારો છો? સાથે અમારી વેબસાઇટ છે gujaratplus.in, ત્યાં જઈને તમે અપડેટ થાઓ. અમારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.